એટલે આજે ઉત્સવ ભરૂચમાં આપણે જઈએ છીએ. ઉત્સવમાંથી કંઈક નવી વસ્તુ લઈને આપણે આવી છે. કોઈને બી એક ગુણ લઈને આવવાનું. વ્યવસ્થા જોઈ હોય, બરાબર, સરસ વ્યવસ્થા કરી પીરસના રસ ભક્તિભાવથી પીરસતા હોય. સિક્યુરિટીવાળા પાર્કિંગવાળા પાર્કિંગમાં ઊભા રહીને સેવા કરતા હોય એનો સમય જોવા જ નહીં મળવાનો. પીરસનારાને જમાડવાની સેવામાં જોઈએ. એ બધાનો આપણે ગુણ લઈને આવવું છે કે વ્યક્તિ કેટલી સરસ સેવા કરે છે. આપણે જઈએ સમયમાં કંઈક થોડો ગુણ લઈને આવવું છે. અને આવ્યા પછી આપણી સભામાં દરેકે પોતાનું પ્રસંગ, પોતાની જે કંઈક લઈને આવ્યા છે શેર કરવું છે. ત્યાં જઈએ એટલે વ્યવસ્થિત લાઈનમાં બેસવાનું. ઊભી લાઈન પણ વ્યવસ્થિત, આડી લાઈન પણ વ્યવસ્થિત. યુનિફોર્મ વ્હાઇટ અથવા ક્રીમ શર્ટ. કદાચ ઠંડી લાગે ને તો અંડર જેકેટ પહેરવાનું, ઉપર વ્હાઇટ પહેરવાનું. પૂરું વાંધો નહીં, અંદર પહેરે તો છૂટ. સિઝન ઠંડીની છે એટલે જો કે આટલા બધા બેઠા હોય ને ઠંડી લાગે નહીં. 1 લાખ ભક્તો બેઠા ને વચ્ચે બેઠા કઈ ઠંડી લાગવાની. અને ઉત્સવમાં આનંદમાં ગરકાવ થઈ ગયા તો ઠંડી આટા મારે. આપણે એ આનંદ મેળવવા જઈએ છીએ.